સુરતના ડભોલીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણીને લઈ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું। કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આયોજન કરાયું। અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રાખવા પેટ્રોલિંગ હાથ ધરાયું। શહેરને શાંતિ ડહોળાય નહીં તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલમાં લોકસભા ઇલેક્શન અને શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેની કાર્યવાહી માટે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓની સૂચના મુજબ સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ તેમજ જુદા જુદા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવા માટે પોલીસ કમિશનર શ્રી આદેશ કરેલ છે। આ કાર્યવાહી દરમિયાન ફૂટ પેટ્રોલિંગ રૂટ ઉપર રહેતા તમામ ડિસ્ટ્રીબ્યુટરો, MCR સરદારો, ડિસ્ટ્રીટ બુકલેગરો, નાસ્તા કરતા આરોપીઓ તેમજ તડીપાર ભંગ કરીને રહેતા ઇસમોની તપાસ કરવામાં આવશે અને જો કંઈ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે રૂટ પેટ્રોલિંગ દરમિયાન પ્રજાની વચ્ચે રહી અને રૂબરૂ પ્રજાના પ્રશ્નો સાંભળી અને શક્ય હોય ત્યાં સુધી એનું સ્થળ ઉપર નિરાકરણ કરવાના પ્રયત્નો કરવામાં આવશે અને પ્રજાની જે કંઈ રજૂઆત હશે ધ્યાનમાં લઈ અને એ અનુસંધાને ચોક્કસ કાર્યવાહી કરી અને પ્રજામાં એક સંતોષ અને સુખની સાથે શાંતિનો સુખદ અનુભવ થાય એવા પ્રયત્નો હાથ ધરવા આ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કાર્યવાહી આજથી શરૂ કરાય।